સમાચાર વડોદરાથી, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશને ડ્રાફ્ટ બજેટની જાહેરાત કરી છે અને અહીંયા આવાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી। ડ્રાફ્ટ બજેટમાં મોટી જાહેરાત છે કે ગરીબો માટે 10,000 આવાસ બનાવવામાં આવશે। જો કે મોટી જાહેરાત વચ્ચે વરવી વાસ્તવિકતા પણ સામે આવી। વીએમસીએ જ બનાવેલા જે 1220 મકાનો છે તે ખંડેર બની ગયા છે। 7 વર્ષ પહેલા સયાજીપુરા વિસ્તારમાં મકાન બનાવવામાં આવ્યા હતા। 61 ટાવરના 5 માળના 1220 મકાન હતા। 7 વર્ષ વીતી ગયા છતાં પણ આવાસની ફાળવણી થઈ નથી। નિંભળ તંત્રની આળસને લીધે મકાન ફાળવવામાં નથી આવ્યા। સ્લમ ફ્રી સિટી બનાવ્યાના એ માટે મકાન બનાવ્યા હતા છતાં પણ તેની ફાળવણી કરી જ નહીં। 7 વર્ષ બાદ હવે 1220 મકાનોની હાલત ખંડેર જેવી છે। મકાનોમાં ઠેર ઠેર બારીઓ તૂટી ગઈ, દરવાજા પણ તૂટી ગયા છે। વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ દાવો કર્યો છે। પાલિકાએ એમના બજેટમાં 10,000 નવા મકાનો બનાવવાની વાત કરી। એ વાતને મેં આવકારી છે। ખૂબ સરસ વાત કહેવાય કે ગરીબ મધ્યમ વર્ગના લોકોને એમના સપનાનું ઘર મળે। પરંતુ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પાલિકા કોઈને સપનાનું ઘર આપવા માંગતી હોય તો પછી આજવા રોડ પર જે સયાજીપુરા પાસે આ 1260 મકાનો પાછલા 7 વર્ષથી બનાવીને અને ખંડેર હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે। તો શું પાલિકાએ આ મકાનો કોઈક લાભાર્થીને એમના સપનાના ઘર સમાન આપવું એ યોગ્ય નહોતું લાગતું? આ ક્યાંક ને ક્યાંક પાલિકા દ્વારા એક ખૂબ જ મોટી ભૂલ કરવામાં આવી અને એ ભૂલના પરિણામે વડોદરાના ટેક્સના રૂપિયા પર ભારણ પડ્યું। 7 વર્ષથી બનેલા મકાનો ઉપયોગમાં ના લેવાયા અને હવે એને ફરી રિકન્સ્ટ્રક્શન કરવું પડે એ કન્ડિશનમાં આવી ગયા છે કે આ 10,000 મકાનનો જે વાયદો છે, કારણ કે ગરીબ માણસને ખબર પડતી નથી, મકાન પોતાનું થઈ જશે એમ કહીને ફોર્મ લઈ લે, પછી ફર્યા કરે। આ જે મકાનો છે, મારો સીધો આક્ષેપ છે કે આ મકાનો કેમ નહીં આપ્યા? બાપોદ પાસેના મકાનો કે ક્યાં બનેલા છે તે સયાજીપુરામાં, એ મકાન કેમ નહીં આપ્યા? લોકો તો લેવા આવતા હતા, પણ કોઈ બિલ્ડરની મોટી સ્કીમો ચાલતી હતી એટલે આ મકાનો નહીં આપ્યા। ભાઈ, ગરીબનો તો કોઈ ધણી છે જ નહીં, રહેવા જવા માટે તૈયાર હોય પણ પેલીની સ્કીમ ના વેચાય, ઉપરથી પ્રેશર હોય, ત્યાં સુધી પેલો મકાન ના આપે। એટલે આખું ફરીને દુનિયા ગોલ છે, મૂરખ બનાવવાના ધંધા છે અને ભ્રષ્ટાચાર કરવાના આ નમૂના છે। હાલ આપણે સયાજીપુરા વિસ્તારમાં છીએ કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલો સૌથી મોટો પ્રોજેક્ટ કે જેની સામે સવાલો ઉભા થયા છે। વડોદરા મહાનગરપાલિકાએ સ્લમ ફ્રી સિટી બનાવવા માટે જે સયાજીપુરા વિસ્તાર છે કે જ્યાં 1200થી પણ વધુ મકાનો છે તે બનાવવામાં આવ્યા। અંદાજે 61 ટાવરની અંદર 5 માળના આ મકાનો છે અને 2 રૂમ રસોડા સાથેના આ મકાનો છે તે બનાવવામાં આવ્યા હતા। આ મકાનો છે કે જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આપવાના હતા, પરંતુ હકીકત જુઓ કે આ મકાનો છે તેને આજે 7 વર્ષથી વધુ સમય છે તે વીતી ગયો છે, તેમ છતાં પણ એક પણ લાભાર્થીને આ મકાનની આજ દિન સુધી ફાળવણી કરવામાં નથી આવી। એલોટમેન્ટના અભાવે આ મકાનો છે તે હાલ ખંડેર બન્યા છે। ભીતોમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે, પ્લાસ્ટર પણ ખસી ગયું છે અને સાથે સાથે જે દરવાજા બારીઓ હતા તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ખંડેર હોવાના કારણે આસપાસની વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક જે જાડી ઝાખરા તેમજ જે કાંટા છે તે ઉગી નીકળેલા જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકાનું જે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર કે તેમની બેદરકારીના કારણે આજે નાગરિકોના કરોડો રૂપિયા છે તે પાણીમાં ગયા હોવાનો આક્ષેપ પણ છે તે હાલ થઈ રહ્યા છે। બજેટની અંદર 10,000 આવાસ બનાવવાના સ્વપ્ન દેખાડતી પાલિકા પહેલેથી આજે 1220 મકાનો છે તેની ફાળવણી કેમ નથી કરતી તે પણ હાલ અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે। મકાનો બનાવ્યા પરંતુ લાભાર્થી નથી, યોજનાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમલ નથી અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આ ઘટના છે તે વડોદરા મહાનગરપાલિકાનો જે અંદર વહીવટ છે કે તેનું જીવતું જાગતું ઉદાહરણ બની ગઈ છે। સવાલ એ છે કે જે આ મકાનોની પરિસ્થિતિ થઈ છે તેની માટે જવાબદાર કોણ? નાગરિકોના જે કરોડો રૂપિયા વાપરી અને આ મકાનો પાછળ ખર્ચ્યા, મકાનો બનાવ્યા, પરંતુ જે લાભાર્થીઓ છે તેમના સુધી નથી પહોંચ્યા, તેનો પણ જવાબદાર કોણ? હાલ અનેક સવાલ છે તે આ પ્રોજેક્ટની સામે ઊભા થઈ રહ્યા છે કે પ્રોજેક્ટ આખો ઊભો કરવામાં આવ્યો પરંતુ જે રીતે લાભાર્થીઓ સુધી પહોંચવા જોઈએ તે રીતે લાભાર્થીઓ સુધી નથી પહોંચ્યા અને તેના કારણે જે નાગરિકોના વેરાના પૈસા છે તેનો વેડફાટ થયો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।